તો મહારાષ્ટ્રના બારામતીની આ ઘટના કે જ્યાં બારામતીમાં જે પ્લેન છે તે લેન્ડ થઈ રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન આ જે દુર્ઘટના છે તે સર્જાઈ છે। પ્લેન ક્રેશ થઈ ગયું અને તેમાં જે 6 લોકો સવાર હતા તેઓનું મોત નીપજ્યું છે। સંધ્યા અમારી સાથે જોડાયેલા છે। સંધ્યા, જ્યારે આ પ્લેન લેન્ડિંગના સમયગાળા દરમિયાન ક્રેશ થયું, પરંતુ તે પહેલા અજીત પવાર ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા સવારના સમયગાળા દરમિયાન, એટલે જતા જતા પણ પોતાનું જે કર્તવ્ય છે, ચૂંટણી પ્રચાર છે, લોકોની વચ્ચે જઈને વાતચીત કરવાની હોય છે, એ જતા જતા પણ તેમનું કર્તવ્ય જાણે બજાવતા જઈ રહ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। પવાર જિલ્લા પરિષદનો જે ચૂંટણી છે તેના પ્રચાર માટે તેઓ બારામતી જઈ રહ્યા હતા। તાવપટ્ટી પાસે પહોંચતા જ જે તેમનો પ્લેન છે તે ક્રેશ થઈ ગયું। તો પુણેમાં 5મી ફેબ્રુઆરીએ આ ચૂંટણી થવાની છે અને અજીત પવાર આ ચૂંટણીના મામલામાં જ તેઓ બારામતીમાં તેમનો મીટિંગનો પ્લાન હતો અને મીટિંગ પહેલા જ આ પ્લેન ક્રેશ થયું અને અજીત પવાર ગંભીર રૂપે ઘાયલ થયા અને તેમાં મોત થયું। કારણ કે પ્લેન ક્રેશ એટલે આપણને ખ્યાલ જ છે કે તેમાં કેટલું ઈંધણ હોય અને એક ઝાટકામાં જ્યારે પ્લેન ક્રેશ થાય, આગની જ્વાળાઓ નીકળી એટલે એમાં બચવું અશક્ય હોય છે અને એવું જ કંઈક અજીત પવાર સાથે થયું હતું। અને મેં પહેલા પણ જે રીતે જણાવ્યું કે જે દુર્ઘટના છે પહેલા પણ તેઓએ લાલા લજપતરાયને પણ યાદ કર્યા હતા। સોશિયલ મીડિયા પર આ તેમની લગભગ છેલ્લી પોસ્ટ છે, કારણ કે જ્યારે આ દુર્ઘટના થઈ તેના અડધા કલાક પહેલા જ, એટલે કે પ્લેનમાં બેઠતા પહેલા જ કદાચ આ તેમણે પોસ્ટ કરી હશે અને ત્યારબાદ અને જે જવાના હતા એ પણ એ ચૂંટણીનું કામ હતું, એટલે કે એ પણ જે દેશ સેવાનું જે તેમનું કાર્ય હોય છે તે કરવા માટે જતા હતા અને એ દરમિયાન જ આ દુર્ઘટના ઘટી અને હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા। તો રાજકીય પણ અત્યારે શોક છે, તમામ જે નેતાઓ છે તે પણ પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। તેમની સાથેના જે પણ ઘટનાઓ છે, તેમની સાથે જે સમય વિતાવ્યો છે તે તેઓ યાદ કરી રહ્યા છે। ખાસ કરીને એવા લોકો જેમના માટે તેઓએ કામ કર્યું છે, ખેડૂતો હોય કે સામાન્ય લોકો હોય, તેઓ પણ અત્યારે તેમના કાર્યને યાદ કરી રહ્યા છે। એટલે પોતપોતાની રીતે દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે। સંધ્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં હવે કયા પ્રકારનો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે? બિલકુલ, કારણ કે મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોયું હતું કે એક જ પાર્ટીમાં બે અલગ અલગ ભાગલા પડી ગયા હતા અને ત્યારબાદ અલગ એક રાજનીતિ જોવા મળી હતી। એટલે અજીત પવારની સાથે જોડાયેલા અને તેમની સાથે સંકળાયેલા જે લોકો છે તેમાં ખાસ એક અલગ કહેવાય કે એક દુઃખ તો અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ રાજકારણમાં પણ એક ખોટ જરૂર ચાલશે અને ત્યારબાદ હવે કઈ દિશા તરફ હવે તેમની પાર્ટી આગળ વધે છે, કયા મુદ્દાઓને લઈને આગળ વધશે તે તો હજુ અત્યારે તો ખ્યાલ નહીં આવે, કારણ કે અત્યારે જે ઇનિશિયલ સ્ટેજ પર આખી આ જે ઘટના છે તેને લઈને લોકોમાં દુઃખ છે અને અત્યારે એ વિચારવાનું પણ કદાચ લોકો વિચારશે નહીં કે એ વિશે પણ કંઈક વિચાર કરવામાં આવે, પરંતુ જરૂરથી થોડા સમય બાદ એ પણ તમામ મુદ્દાઓ આપણી સામે આવશે। જી સંધ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વિમાન ક્રેશની આ ઘટના અને ત્યારબાદ તમામ જે રાજકીય પાર્ટીના નેતાઓ છે તેમના દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન નીપજ્યું અને તેઓનું મોત નીપજ્યું છે। તેઓ સૌથી પહેલા જ્યારે જે પ્લેન ક્રેશ થયું, પ્લેન જ્યારે લેન્ડિંગ સમયે નીચે આવી રહ્યું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ પ્લેન ક્રેશ થતાં જે 6 લોકો સવાર હતા તેઓનું મોત નીપજ્યું છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું અને તેમની સાથે અન્ય લોકો પણ સવાર હતા। તેમના 2 પીએ સવાર હતા, 2 पायलट પણ આ પ્લેનમાં સવાર હતા। पवार जी के बारे में दुखद सूचना प्राप्त हो रही है। बहुत ही हृदय विदारक घटना है। मैं ईश्वर से प्रार्थना करता हूं कि उनके परिजनों को इस असहनीय पीड़ा को सहने की ताकत दें, उनके अनुयायियों को, उनकी पार्टी के सभी पदाधिकारियों को ईश्वर ताकत दे असहनीय पीड़ा को सहने की, और हमारी तरफ से पूरी संवेदनाएं हैं। हम सब श्री पवार जी के परिवार के साथ ही दुख की घड़ी में खड़े हैं। क्रू मेंबर और जो पायलट वगैरह थे उनकी भी? हाँ, पूरा प्लेन क्रैश हो गया है, ऐसी सूचना प्राप्त हो रही है मीडिया के माध्यम से। बहुत ही हृदय विदारक घटना है। हमारी साथ हाल सहयोगी सिद्धार्थ जोड़ाई गया है। सिद्धार्थ, प्लेन क्रेश थયું ત્યારથી લઈને અત્યાર સુધી કયા પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જાણકારી હતી તે પ્રમાણે પહેલા વિમાન દુર્ઘટનાને લઈને બારામતીથી સમાચાર મળ્યા હતા
અને બારામતી એવો વિસ્તાર છે કે જ્યાં આગળ નોર્મલ એરપોર્ટ એટલે નોર્મલ લેન્ડ થઈ શકે તેવા પ્લેન્સ હતા અને આ ચાર્ટર પ્લેન હોવાની પ્રાથમિક જાણકારી છે. તો એ પ્રમાણે ડેપ્યુટી સીએમની જે પ્રોટોકોલ હોય છે એ પ્રમાણેનું પ્લેન ચાર્ટર પ્લેન તેમને આપવામાં આવ્યું હતું. હવે જે દુર્ઘટના ઘટી છે એમાં તપાસ કરવામાં આવશે એરપોર્ટ ઓથોરિટી તરફથી પણ અને સાથે સાથે પાયલોટને લઈને પણ અને તમામ પ્રોટોકોલ પ્રમાણે કે તકલીફ ક્યાં આગળ થઈ હતી, પ્લેન ક્રેશ કેમ થયું. સૌથી પહેલા તો અત્યારના સિચ્યુએશન એ હોય છે કે જે પણ લોકો ઓન બોર્ડ હોય તેઓને બચાવવામાં આવે, પરંતુ એ દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે ડેપ્યુટી સીએમ જે છે મહારાષ્ટ્રના અજીત પવાર તેઓના મૃત્યુના સમાચાર છે, કારણ કે તેઓ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને ફર્સ્ટ એડ જે ઘટના ઉપર જ સારવાર આપવામાં આવે તે આપવામાં આવી, પરંતુ તેમાં તેઓને થોડી કમી લાગતા તુરંત હોસ્પિટલ ખસેડવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તેઓને કમનસીબે બચાવી નથી શકાયા. હવે આ મોટી દુર્ઘટના છે કારણ કે ડેપ્યુટી સીએમનું મૃત્યુ થયું છે. આ પહેલા પણ આપણે પાસ્ટમાં પણ જોયું છે કે સીડીએસનું પણ એક વિમાન જે હેલિકોપ્ટર હતું એ ક્રેશ થઈ ગયું હતું, ત્યારે પણ દુર્ઘટના ઘટી હતી. હવે અહીંયા આગળ જોવાનું એ છે કે શું એવી કોઈ સિચ્યુએશન હતી, શું ત્યાં આગળ ફોગનું રીઝન હતું, લેન્ડ કરતી વખતે રનવેનો કોઈ ઇસ્યુ થયો હતો, પ્લેનમાં ઇસ્યુ થયો હતો, એ તપાસનો વિષય છે. પરંતુ એક મોટી દુર્ઘટના છે અને જ્યારે ડેપ્યુટી સીએમનું મૃત્યુ થયું છે તો સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રમાં પણ શોકનું મોજું છે. એક રીતે આવી સિચ્યુએશનમાં એનસીપીના જેટલા પણ લોકો છે કે જે અજીત પવાર સાથે જોડાયેલા હતા તેઓ માટે પણ એક સેટબેક છે, કારણ કે રાજકારણમાં પણ હંમેશા જોવામાં આવતું હોય છે કે પોતાના સુપ્રીમો કોણ છે, કઈ ક્યાં આગળ બિલોંગ કરે છે, કઈ પાર્ટી સાથે છે. તો આ તમામ વસ્તુની જે અસર છે એ જોવા મળશે. પરંતુ અત્યારના દુઃખદ સમાચાર એ છે કે જે પ્લેન ક્રેશ થયું છે તેમાં અજીત પવારનો જીવ ગયો છે, ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રએ ખોયા છે. સિદ્ધાર્થ, જે વિમાન જે છે તે લેન્ડિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન આખી દુર્ઘટના સર્જાઈ અને આ પહેલા પણ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી કે બારામતીમાં જ્યાં લેન્ડિંગ માટેનો જે રનવે છે તે સાંકડો છે ને તેને લઈને રજૂઆતો થઈ હતી. એટલે શું એ એકાદું કારણ હોઈ શકે છે? શું લાગી રહ્યું છે સિદ્ધાર્થ? સ્વાભાવિક રીતે જે રીતે કોમલ આપે પણ કીધું ને જે શરૂઆતમાં પણ રિપોર્ટ્સ મળતા હતા એમાં બારામતીમાં લેન્ડિંગને લઈને હંમેશા સવાલ રહ્યા છે અને તપાસ એ રીતે પણ થશે કે રનવે જ્યારે ટૂંકો હતો તો પ્રોટોકોલની રીતે હંમેશા જોવામાં આવતું હોય છે. આપણે પણ જોઈએ છીએ જ્યારે સીએમ ડેપ્યુટી સીએમ આવતા હોય છે, કોઈ પણ જગ્યાએ જતા હોય છે તો તેની સુરક્ષા પહેલેથી જ તપાસી લેવામાં આવતી હોય. સામાન્ય વ્યક્તિ નથી તેઓ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે તો હેડ ઓફ ધ સ્ટેટ છે. તેવી રીતે જ જો જ્યારે તે જતા હોય છે તેઓને ખ્યાલ હતો કે ભાઈ અહીંયા આગળ રનવે સાંકડો છે અને એ જ જો કારણ નીકળે છે તો સિક્યુરિટી ઉપર પણ સવાલ ઉભા થશે, કારણ કે કાલે ઉઠીને બીજા કોઈ પણ મિનિસ્ટર બારામતી જશે તો તેઓ માટે પણ કેવી રીતની સુરક્ષા છે એ પણ સવાલ થશે. પરંતુ હજી સુધી સટીક રીતે એ જાણવા નથી મળ્યું કે જે આપણે કહ્યું એમ કે લેન્ડ વખતે તો ઇસ્યુ થયા જ છે, પરંતુ પ્લેનના કોઈ તકલીફ હતા, જે પાયલટ હતા તેમનાથી કોઈ થયું છે, એટીસી તરફથી કોઈ ખોટો કોલ ગયો હતો, જે રનવે ટૂંકો હતો એના કારણે થયું છે. કેમ કે ચાર્ટર પ્લેન હતું એટલે સ્વાભાવિક રીતે તેને જે પેસેન્જર પ્લેન હોય છે તેટલી બધી જરૂર નથી હોતી લેન્ડ કરતી વખતે રનવેની અથવા તો ટેક ઓફ કરતી વખતે રનવેની. પરંતુ હજી પણ તપાસ થશે. અત્યારના સૌથી મોટી કોન્સ્પરન્સી પણ શરૂ થઈ જશે, કારણ કે રાજકારણ છે એની ચરમસીમા પર હવે મહારાષ્ટ્રમાં જતું રહેશે. અજીત પવાર કે જેઓ અલગ અલગ પાર્ટીઓ બદલી, કેટલી વખત તોડજોડ કરી અને પછી ભાજપ સાથે મહાયુતિ બનાવી અને બધું થયું હતું તો તેને લઈને પણ હવે રાજકારણ શરૂ થશે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ શરૂ થશે. પરંતુ હવે એ જે તપાસનો વિષય છે ત્યારે ખ્યાલ આવશે, એટીસી તરફથી કહેવામાં આવશે, પાયલોટનું એ બ્લેક બોક્સ ચેક કરવામાં આવશે પ્લેનનું અને એની અંદરથી ખ્યાલ આવશે કે શું કમ્યુનિકેશન થયું હતું, શું કહેવામાં આવ્યું હતું પાયલોટ તરફથી અને પછી શું થયું છે. એ કદાચ જે રીતે આપણે અમદાવાદની પણ વિમાન દુર્ઘટના જોઈ હતી તો તેમાં પણ એ જ હતું કે પહેલા અલગ અલગ તર્ક વિતર્ક લગાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ બ્લેક બોક્સ મળે છે અને બ્લેક બોક્સથી બધી ખબર પડે છે. તો એવી સિચ્યુએશન અહીંયા પણ જોવા મળી શકે છે. સિદ્ધાર્થ, અહીંયા તેઓ ચૂંટણી પ્રચાર માટે સવારના સમયગાળા દરમિયાન નીકળ્યા અને આ પ્રકારની દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો. મહારાષ્ટ્રમાં અત્યારે સ્વાભાવિકપણે શોકનું મોજું ફરી વળ્યું હશે, પરંતુ રાજકીય ઉથલપાથલ આવનારા સમયમાં કેવા પ્રકારે જોવા મળી શકે છે? ખૂબ જ મોટી હશે, કારણ કે એનસીપી અને શિવસેના કે જેઓ જ્યારથી ભાજપ બહુમત સાથે આવ્યું હતું ને જે રીતે આપણે પણ હમણાં જોયું કે મુંબઈનું પણ જે બીએમસી ઇલેક્શન થયું હતું, બૃહદ મુંબઈ કોર્પોરેશનનું ઇલેક્શન થયું, તેમાં એનસીપી તેની સાથે ન હતી, એટલે એટલી બધી સીટો પર ન હતી. શિવસેના અને જે ઉદ્ધવ ઠાકરેની સામે આમ જોવા જાવ તો શિંદેની શિવસેના અને ભાજપ એમ લડ્યા હતા, તો ત્યાં આગળ પણ એ સવાલ ઉઠ્યા હતા અને અજીત પવાર ખુદ પહેલાથી કહેતા આવ્યા છે કે તેઓ ડેપ્યુટી સીએમ તરીકે છે, પરંતુ મોટા ભાગનો સ્ટેક જે છે તે હેન્ડલ કરવા માટે સક્ષમ છે. તો આ ઉથલપાથલ જે છે તે પહેલી ક્ષણથી જ શરૂ થઈ ગઈ. જ્યારે ઇજાગ્રસ્તના સમાચાર મળ્યા હતા ત્યારથી જ મહારાષ્ટ્રની અંદર દોડધામ શરૂ થઈ ગઈ છે અને સ્વાભાવિક રીતે એનસીપી જે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. સિદ્ધાર્થ, આપને રોકવા માંગીશ તો દુર્ઘટના અંગે જાણકારી મેળવવામાં આવી છે પીએમ દ્વારા અને અમિત શાહે પણ સીએમ ફડણવીસ સાથે વાતચીત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ સાથે વાતચીત કરી છે. આખી ઘટના વિશે જાણકારી મેળવવામાં આવી છે, દુર્ઘટના અંગે જાણકારી મેળવવામાં આવી છે. આ સાથે અમિત શાહ દ્વારા પણ
સીએમ ફડણવીસ સાથે વાતચીત કરવામાં આવી છે। આજે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી ઉથલપાથલ જોવા મળી રહી છે। તમામ રાજકીય નેતાઓ જે છે તે પણ વાતચીત કરી રહ્યા છે, આ સાથે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે। પરંતુ હવે પીએમ મોદી દ્વારા પણ મહારાષ્ટ્રના સીએમ સાથે વાતચીત કરવામાં આવી છે। સિદ્ધાર્થ, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ તમામ જે આ દુર્ઘટના છે તેનું અપડેટ મેળવવામાં આવ્યું છે, જાણકારી મેળવવામાં આવી છે। સિદ્ધાર્થ, જી કોમલ, જે રીતે આપણે પહેલા પણ વાત કરતા હતા, તમે પણ જે રીતે મુદ્દો મૂક્યો હતો અને અત્યારના પણ જે રીતે સિચ્યુએશન જોવા મળી રહી છે, સ્પષ્ટ છે કે હવે આની નોંધ છે કેન્દ્ર સુધી તો લેવામાં આવશે। ભલે તે ભાજપમાં સાથે હતા કે ન હતા, પરંતુ આમાં વાત એ પણ છે કે એક ડેપ્યુટી સીએમ હતા, ભલે તે ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અન્ય કોઈ પણ પાર્ટીના હોય, જ્યારે પણ આવું થતું હોય છે તો કેન્દ્ર તેને ધ્યાનથી જોતું હોય છે। જે રીતે આપણે પહેલા પણ ઉલ્લેખ થયો કે સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ત્યારે પણ એ સિચ્યુએશન જોવા મળી હતી કે હેલિકોપ્ટરમાં ત્રુટિ હતી અને એટમોસ્ફિયર પણ તેવું હતું કે તેના કારણે આ પ્લેન ક્રેશ થયું હતું। તો અત્યારના પણ એ જોવું પડશે, કારણ કે વહેલી સવારે જે રીતે આપણે જણાવ્યું કે તેઓ પ્રચાર માટે જતા હતા, અત્યારે શિયાળાનો સમય છે, એક ધુમ્મસ કારણ હોઈ શકે છે, પછી રનવે ટૂંકો હતો એ પણ કારણ હોઈ શકે છે। જ્યારે ખુદ પ્રધાનમંત્રીએ નોંધ લીધી છે, અમિત શાહે નોંધ લીધી છે, તો એ વાત છે કે છેક સુધી આ મુદ્દો જે છે તપાસ કરવામાં આવશે, કારણ કે પોતાની પાર્ટી સાથે જોડાયેલા હતા, ભલે ભાજપના ન હતા પરંતુ પોતાની પાર્ટી સાથે હતા, પોતાની સરકારના ડેપ્યુટી સીએમ હતા। અને જો જી સિદ્ધાર્થ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું।